જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે ઘઉંની ચકરી બનાવીશું। આ ઘઉંની ચકરી આપણે નાસ્તામાં, દિવાળી પર કે ક્યાંય પ્રવાસે જવું હોય ત્યારે બનાવીને લઈ જઈ શકાય છે। તો જોઈએ બનાવવાની રીત। આપણે જે ઘરમાં જે રોટલીનો લોટ વાપરતા હોઈએ એ જ લોટ મેં લીધો છે 500 ગ્રામ, એને ચાળીને લઈ લીધો છે। હવે આવી રીતે એક કપડું લીધું છે, એમાં આપણે આ લોટ ઉમેરી દઈશું, કપડા પર મૂકી દઈશું અને એક પોટલી જેવું બાંધી દઈશું। લોટને આપણે વરાળથી બાફવાનો છે, એટલા માટે આપણે આવી રીતે પોટલી જેવું કરીને લઈ લઈશું। આ રીતથી આપણે એને ગાંઠ વાળીને લઈ લઈશું। હવે ઢોકળિયામાં આપણે આને વરાળથી બાફવા માટે મૂકીશું। મેં એક તપેલું લીધું છે અને આવી રીતે કાટલો લીધો છે, એના પર મૂકી દઈશું અને ઉપર ઢાંકણ એકદમ ફિટ બંધ કરીને 20 મિનિટ સુધી આપણે એને બાફવા માટે રાખીશું વરાળથી। 20 મિનિટ સુધી આપણે રાખવાનું છે। 20 મિનિટ પછી હવે આપણે એને ખોલીશું, આ પોટલીને લોટની। આ રીતથી ખોલીશું તો લોટ આવી રીતે એકદમ બફાઈને તૈયાર થયો છે, એટલે આ રીતથી કડક થઈ જશે। હવે એને થોડોક આપણે દસ્તાથી એને તોડી લઈશું લોટને, અને તમે મિક્સરમાં પણ આને પીસી શકો છો, જેથી એકદમ છૂટો થઈ જશે। નહીં તો આવી રીતે પણ તમે કરીને આપણે ચાળીને લઈ લેવાનો છે। આ રીતથી કરવાનું છે, આવી રીતે ચાળી લઈશું એટલે પાછો આપણો જે લોટ હતો એવી રીતે નોર્મલ થઈ જશે। તો આવી રીતે હું મિક્સરમાં પીસીને મેં લઈ લીધો છે લોટને। હવે આપણે આમાં મસાલા કરી દઈશું। તો 2 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધો છે, અડધી ચમચી હળદર, 1/4 ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું। આવી રીતે મેં તલ અને જીરું આવી રીતે ખાંડણીમાં ખાણીને લઈ લીધું છે, જેથી આપણે તળતા બહાર ના નીકળે, એટલે આવી રીતે ખાંડી લેવાનું। હવે આપણે એમાં મિક્સ કરી લઈશું। આ રીતથી બધું મિક્સ કરવાનું છે, આમાં મોણ નથી નાખવાનું, આપણે આવી રીતે જ લોટ બાંધીને લઈ લેવાનો છે। અને જ્યારે બી તમે આ લોટને વરાળથી બાફો એટલે કે તરત જ ચકરી બનાવી દેવાની, લોટને રાખવાનો નહીં, નહીં તો ચકરી સરખી બનશે નહીં, અને જ્યારે બી તમે તળશો તો એ છૂટી થઈ જશે। એટલે લોટ બાફીને તરત જ ચકરી બનાવીને લઈ લેવાની। તો આવી રીતે થોડું પાણી ઉમેરીને આ રીતનો લોટ બાંધવાનો છે। આ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। વન 1/4 ટીસ્પૂન જેટલું તેલ લઈશું અને તેલથી મસળીને લઈ લઈશું લોટને। હવે આ રીતથી આપણે એક તૈયાર કરીશું, જે ચકરી પાડવાના સંચો હોય એમાં ઉમેરવા માટે। આ રીતની ચકરીની જારી લઈ લઈશું અને સંચાને તેલથી ગ્રીસ કરીને લઈ લઈશું। અંદર લોટ આપણે ભરી દઈશું। તેલ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે। પહેલાં આપણે ચકરી પાડીશું આવી રીતે। એક પ્લેટમાં આ રીતથી આપણે ચકરી પાડવાની છે। એનો અંદરનો અને બહારનો છેડો આવી રીતે એકદમ જોઈન્ટ કરીને લઈ લેવાનું, જેથી આપણે જ્યારે તળીએ ત્યારે ચકરી ખુલ્લી ના જાય। આ રીતથી ચકરી પાડવાની અને તળતું જવાનું અને પાડતું જવાનું। તો મેં આવી રીતે ચકરી બનાવીને તૈયાર કરી દીધી છે। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તેલમાં ઉમેરીશું।
બધી જ ચકરીને તેલમાં તળવા માટે લઈ લઈશું. આપણે જ્યારે તળવા માટે ચકરીને ઉમેરીએ તો એને થોડુંક તળાવવા દેવાની, આવી રીતે તળાવવા દેવાની, પછી જ એને ટર્ન કરવાનું. જ્યારે આપણે ચકરી તેલમાં તળીશું તો આવી રીતે બબલ્સ થશે. જેમ જેમ તળાશે એ તે ઓછા થશે અને આપણી ચકરી તળાઈને તૈયાર થઈ જશે. એક સાઈડ વ્યવસ્થિત તળાય પછી જ એને ટર્ન કરવાની. જો તમે તરત ટર્ન કરશો તો ચકરી છૂટી થઈ જશે અને સરખી તળાશે પણ નહીં. તો આ રીતે ચકરી તળીને તૈયાર છે બંને સાઈડથી. હવે આપણે એને બહાર કાઢી દઈશું તેલથી. એ જ રીતે બીજી ચકરી પણ મેં તળીને લઈ લીધી છે. આ રીતથી ચકરી બનીને તૈયાર છે.